સુરતમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં માથાભારે ઇસમો દ્વારા એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર જરા પણ અસામાજિક તત્વોની ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં સામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। ડિંડોલી વિસ્તારમાં કિશન નામના ઇસમ પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો। ફૂડ લવર નાસ્તાની દુકાનમાં કામ કરતા કિશન નામના યુવાનના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરાતા તે બેભાન થઈ ધડી પડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો જ્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે નજીકના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે તો આ મામલે પોલીસ શું કામગીરી કરશે તે જોવું રહ્યું।